નહીં બેટા. હા બેટા સારું છે. મારો દીકો શું કરે? બ્લોગ ઉતાર. તો માતાજીના દર્શન કરાવી દો. માતાજી અને માધવ નહીં ને બેસી ગયો છે. હવે મમ્મીને બધું મમ્મી શું કરે છે? મમ્મી તું શું કરશે? મમ્મીએ કંઈક તળાવ્યું. તો હું બનાવી રહી છું ધોવી માટે ડુંગળીનું ખાર્યું અને રોટલી હે ને. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું. મારી મમ્મી આવ્યા છે. હાલો કેમ છે? મમ્મી જાય છે પાછા, બસ એક રાત રોકાવા આવ્યા હતા. થોડીક વાર બંધ કરી દઉં, બીજી વખત આવશે તો લગભગ નાની માને લઈને આવશે. બસ એ અત્યારે આ ધ્રુવી માટે ડુંગળીનું ખારું અને રોટલી કરી નાખું, કેમ કે છે ને થઈ ગયું વાતું કે ના બટાકા મારવામાં મોડું, એટલે રસોઈ બાકી છે. મમ્મીએ જાઉં જાઉં કરે છે. કેમ છે? મજા લાગુ ને મમ્મી જેવી. મમ્મીને અહીંયા તલશે, મને ભગવાન અહીંયા મૂકી દીધું. અહીંયા મૂકી દીધું તો થઈ જાય તેની જેવી. એવું છે. મમ્મી ગયા છે. મમ્મી જતા રહ્યા. ધ્રુવી ગઈ સ્કૂલે. નેન્સી આજે એનું એલવન ફંક્શન હતું એટલે થાકી બહુ ગઈ હતી એટલે રજા રાખી. આજે મેં તડકાવાળું આલુનું શાક બનાવ્યું, પ્રો લેવલ. ખાલી તમે એનો કલર જોઈ જાઓ ને તો પાગલ થઈ જાઓ. તો હજુ છે ને કાચું છે. આપણે બે વિસલ વગાડશું. એટલું મસ્ત, એકદમ સાદું શાક. પણ જો આ રેસીપી હું તમને કહું, તમે ટ્રાય કરશો ને તો તમે છે ને, તમને ન ભાવે ને તો મારું નામ ફેરવી નાખજો. છે ને 50% બાફેલા બટેકા લેવાના, પછી જેવા આપણને ફાવે ને મોટા નાના એવા કટ કરી લેવાના. કશું જ એટલે બીજું ચટરમ કશું જ નથી નાખવાનું. તેલ મૂકવાનું. આપણે લીલું લસણ અત્યારે તો પુષ્કળ મળે છે, ન હોય તો ઓલું લસણ ચાલે. લસણનો વઘાર કરવાનું. લસણ ફ્રાય કરવા, લસણ નાખવાનું. તમે જોયું હશે સેજ બળી ગયેલું, એવી રીતે બળી ગયેલું લસણ કરી નાખવાનું. પછી એની અંદર નાખવાની હિંગ. પછી છે ને સીધું ઓલરેડી આપણે મરચું આવે ને સેજ એ આપણે જેવું તીખું ખાતા હોય એવી રીતે છે ને આપણે 1-1.5 ચમચી જેવી રીતે નાખી પાણીમાં મિક્સ કરી અને પછી વઘારમાં નાખી દેવાનું. વઘાર નખાઈ જાય એટલે મસ્ત, એટલે બળે નહીં. બટેકા નાખી દેવાના. બટેકા નખાઈ ગયા પછી, હા બટેકા નખાઈ, મને એમ કે પિયા કોઈ બૂમ પાડે. એટલે બટેકા નખાઈ ગયા પછી મસ્ત હલાવવાનું. એટલે થોડુંક જ કરવાનું, કંઈ બહુ ઝાઝું રસાવાળું નહીં કરવાનું. અને થોડુંક જાણે કે 1 ચમચી મરચું આપણે નાખ્યું ને, દોઢ વ્યક્તિ બે વ્યક્તિ માટે 1 ચમચી જેટલું મરચું નાખ્યું હોય ને, આટલું ઘૂંટડો જ પાણી જરી કેવું જ નાખવાનું. પછી નાખી દેવાનું. પછી બટેકા નાખી દેવાના. પછી ધાણા જીરું, મીઠું, હળદર એ બધું નાખી દેવાનું. એ નખાઈ જાય ને એટલે પછી છે ને એ જે પાણી ઘૂંટડો નાખ્યું હોય ને બળી જાય ને એટલે આપણે દહીં નાખવાનું. દહીં કેટલું નાખવાનું? આપણી પાસે નાનો ડોયો હોય ને તો નાની વાટકી જેટલું, અને વાટકીનો હોય તો ચમચીના પ્રિપરેશને નાખો ને તો 3-4 ચમચી નાખવાનું. પછી એને મસ્ત હલાવવાનું. એ દહીંને છે ને એકદમ મસ્ત તેલ છૂટું પાડી દેશે. તેલ છૂટું પાડી નાખે ને એટલે આપણે પાણી નાખી દેવાનું. આપણે પછી 2 વિસલ વગાડવાની, 1-1.5-2 વિસલ વગાડવાની. એને એટલું પાણી નાખવાનું. આપણે જેટલો રસો જોતો ને એનાથી થોડુંક વધારે નાખવાનું. 2 થી વિસલ વગાડી નાખ. ધાણાથી કાંઈ તમે જિંદગીમાં એવું બટેકાનું શાક તો ક્યારેય નહીં ખાધું હોય. આજે ચેતનને મગનો આંધળા કરી દેવાના છે. મગનો મુક્ત સોરી મગ, એટલે મેં કોઈ બોલી નથી ખરા. મગના મુક્ત એમ બોલી હતી. મગના મગને મુક્ત કરી નાખવાના છે. એકદમ ગાંડા કરી નાખવાના છે. એવી રીતે
એ બટેકાનું શાક સરપ્રાઈઝ હશે એની હાટું. એટલું ટેસ્ટી બને છે ને. આની જોડે છે ને છૂટો પુલાવ હોય, સાદો પુલાવ, ખાલી મીઠું નાખેલો પુલાવ હોય તો તમે એમ થાય કે ઓહો. અને ડુંગળીમાં અમારે યોગેશભાઈની ગોળે એક લીંબુ નીચવેલું. તમે સાચું માનો, હું ખાટું ખાતી નહીં, એને જોઈ જોઈને હું ખાટું ખાવા મળી. કોક કેવા વ્યક્તિ હોય, કોઈ ખારું વસ્તુ સારી વસ્તુઓનો ઉપયોગ કરી લઈ લે. એટલે એ કોઈ ખોટી શીખવણ નથી દેતા, સારી જ વસ્તુ શીખવાડે. એ લીંબુ ખાય ને પણ ચેલેન્જ મારીને કહું કે એ લીંબુ અને મારા સસરા લીંબુ ખાય ને એટલું તો કોઈની તેવડ નથી લીંબુ ખાવાનું, એટલું ખાટું ખાય. એટલે આટલી મજા આવે. રોટલા બોટલા હોય, આ શાક 2 તો વાગી ગઈ નહીં, તો કંઈ નહીં, ફટાફટ રોટલી કરી નાખું, કેમ કે નેન્સી થઈ છે ભૂખી. અને અત્યારે જો કેમ મેં કેમેરો પડ્યો કહું, મમ્મી ગઈ ને તો થોડુંક દુઃખ લાગતું હતું. મમ્મી ગઈ, ધ્રુવી આખી ચોંટી ગઈ, બા ક્યારે આવશું પાછા. એટલે હમણાં લગભગ શાયદ 1-2 દિવસમાં જ આવશે. મારી નાની માને લઈને આવવાના હતા, પણ ઓલું એન્યુઅલ ફંક્શનમાં જવાનું હતું ને, એટલે પછી તમે સમજો ગઈઢા હોય એટલે પછી ગમે ન ગમે, એટલે પછી સમજ જઈએ. મેં તો હિન્દીમાં વાત કરવાની કીધી હતી. કાંઈ વાંધો નહીં. મને શીખવા મમ્મી જ ભણકાર વાગે છે. મેરે કો તો ગુજરાતી મેં હી લોચા પડને લગા હે. હા, તો બસ એ છે. ધ્રુવીબેનને જવું નહોતું સ્કૂલે, પણ તો એ મોકલી દીધા છે. હવે હમણાં છે ને, હમણાં નવું વર્ષ આવશે, 2025ની રજા પડશે, તો એની માટે મેં કીધું તું વહી જાય નહીં કરતા. તો બહુ જ મજા આવી, બહુ જ. અને સરપ્રાઈઝલી એક વાત કહું તમને, છે ને, એમને ડાકલા હતા, હું મુકીસામાં ડાકલા રમતા હતા છોકરા, તો પછી એટલું વન્સ મોર કરવા માંડ્યા ને, તો બીજી વખત ડાકલા રમ્યા. તો ડાકલામાં કેવું હતું, ત્યાં પાવડરને બધું છાંટ્યું હતું, કેમ કે વાળામાં મમ કરે તો બધું ઉડે ને, એટલે તો એને છે ને એ લોકો એવી રીતે સ્કીમ જ હતી કે એ બધું સાફસૂફ સ્ટેજ ઉપર થાય ને, તો એટલી વારમાં છે ને કે આપણે બધા છોકરાઓની મમ્મીને, પેરેન્ટ્સને આપણે અંતાક્ષરી રમાડશું. તો છે ને, હું તો બહુ એક્સાઇટેડ હતી કે મારે રમવું છે એમ. કે તો પછી ફર્સ્ટ જ કીધું કે એ લોકોએ શીખવાડ્યું કે હું એવી રીતે નામ લઈશ, એમાંથી એ તમારા ગીતમાં એ વસ્તુ વ્યક્તિ નામ આવવું જોઈએ. તો હજી તો પહેલું જ કીધું ને, આંખ, તરત જ મેં હાથ ઊંચો કર્યો, અને તરત એ જે ટીચર હતા ને એ મને જોઈ ગયા, તરત મને કે તમે ગીત ગાઓ. હા, તો પછી મેં ગીત ગાયું, મને બહુ મજા આવી. અને બધા જેટલા અક્ષર આપતા હતા ને, મને એમાંથી 3 અક્ષરવાળું બધા ગીતો આવડતા હતા. પણ હવે પછી છોકરા જેન્ટ્સને પણ હતું, તો આપણે ગવાય નહીં. પછી એમ થાય કે વારે ઘડી આપણે વારો લેવો, એટલે મેં એક જ વખત ગાઈ. મમ્મીએ તો મને કીધું તું ગાને. મને એમ થતું હતું કે બીજા કોઈને પણ લેવા દઈને, એટલે મેં એ ગીત ગાયું. પછી છે ને, અમે રાતે જ આવ્યા મોડા, જમવાનું ને એવું કે એને આવું બધું હતું નહીં, એટલે પછી અહીંયા ઘરે આવ્યા. અને પછી અમે બહાર દૂધ ને એવું લેવા જતા હતા, તો ચેતન તો એટલી એક્સાઇટેડથી કીધું ને મેં કે ચેતન મેં ગીત ગાયું ત્યાં, અને તરત જ સ્ટેજ ઉપરથી આવી રીતે અનાઉન્સમેન્ટ થયું ને, તો તરત જ મને મગજમાં આવી ગયું. અને તરત મેં ગીત ગાયું તો ટીચરને બધા આપણે કેવું આમ તાલીઓ પડવા મળ્યા ને, આપણને અપ્રિશિએટ કરવા મળ્યા ને કે તમે સરસ ગાયું છે. ચેતન કે હા ધીમે. પણ યાર ખુશી તો હોય ને, મારી છોકરીની સ્કૂલે અને હું ત્યાં જઈ કંઈક એવી વસ્તુ કરું કે આમ મજા આવે એવું. મને છે ને શી ખબર, હું એ જ મારી મોટી છે, અમારું દિલ તો છે ને નાનું બધું જ છે. શી ખબર એ છે મારે ને રિંકુને એવું ખાસ કરી, મારે થોડુંક વધારે છે. રિંકુ થોડીક ઓલી રહે, ગોપીને એટલું બધું નથી. ગોપી તો એ આમ કરે મારી પાસે ને એ એમ કે રેવા દે ને એમ કરે. આપણે તો મોકા પે ચોક્કા મારી દેતે હે. એટલે મેં ગીત ગાયું અને બહુ ખુશી થઈ. મેં એના વિડીયો પણ ઉતાર્યા છે, હું વિડીયો મૂકીશ થોડાક કરી. અને બહુ મજા આવી. મમ્મીને પણ હું લઈ ગઈ, પણ એમ કે બિચારી પ્રિન્સી નહીં રહી ગઈ. એ થોડુંક તો આપણને એમ થાય ને, એને આવવાનું હતું, પણ એ મહેશભાઈ મૂકવાનું આવ્યા ને, એટલે પછી મેં પાસના તો અરેન્જમેન્ટ કરી દીધું હતું. પણ હવે હશે, હવે નેક્સ્ટ ટાઈમ તો હવે તો એનું એન્યુઅલ ફંક્શન નહીં આવે, કેમ કે હવે 9મામાં છે, હવે 10મામાં અને એમાં એન્યુઅલ ફંક્શન એનું ન હોય. એવું કંઈક હતું.
ખૂબ મજા કરી, ખૂબ એન્જોય કરી. અને રિક્ષાવાળા ભાઈ પણ એવા સરસ હતા કે અમને ઠેઠાયા મૂકી ગયા. પછી મેં પણ એમ કે ખુશીથી એમને કે 10-20 એમ કે આપણ એમ સેફટી મૂકી ગયા ને, કેમ કે લંકાના છેડે હતું કે એને આપણે એકલા હું ધ્રુવી નેન્સી પ્રિન્સી હોત ને તો એ આપણે ફફડાટ રહે, કેમ કે એ રોડ ઉપર કોઈ આવવા જવાવાળું જ નહીં. પછી અમે લોકોએ શું કર્યું કે થોડાક વહેલા અમે નીકળી ગયા, નકર 12 તો વાગી જ જાત. 12 બધા 4 વ્હીલ ને એમ લઈને આવ્યા હતા. અમારે છે ધનનો, પણ અમારા જે મિસ્ટર છે ને, શું વાત કેવી, એને શી ખબર મારું કામ કરવું પડે, મારી પ્રજાનું કામ કરવું પડે ને એને બળ આવે. ખાસ કરીને મારું નેન્સીનું. જો ધ્રુવીનું કામ હોય તો ધોળા છે, પણ હવે મને એમ લાગે છે કે આ વર્ષના એન્ડમાં છે ને મારે કોકની બધાને એવું, એટલે મારો કહેવાનો મતલબ એમ કે હું જેવું અપેક્ષા રાખું ને એવી રીતે રાખતા નથી ને. મને એમ હતું કે એ આવ્યો હોત ને તો બહુ મજા આવત એ નહીં તે, પણ હવે જેવું જેનું ભાગ્ય, જ્યાં લૂંટાતું હતું એને લેવું નહોતું, મેં લઈ લીધું. બહુ મજા આવી, બહુ એટલે દેશભક્તિ ગીતો પણ હતા. પછી પંજાબના હતા, મારવાડ સાઈડના હતા. નેન્સીનું પણ હતું, નેન્સીનું આખું લીધું છે, 2 આખા લીધા છે. બહુ મજા આવી ગઈ. બસ આજ છે આજે સાંજે તો કંઈ છે નહીં. અને છે ને આજે સાંજે અડધો વિડીયો આ મૂકી દઈશ. એટલે બસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો, કમેન્ટ કરજો કેવો લાગ્યો વિડીયો. અને આજે મારી જે ખુશી મેં તમને કીધી છે એ તમને કેવી લાગી એ બદલ પણ એક લાઈક કરો. ચલો ફટાફટ લાઈક કરી નાખો, લાઈક કરો જલ્દી, ફટાફટ લાઈક કરો, લાઈક કરી દો એટલે ખબર છે ને પછી અંગૂઠો નાંગળી. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો, કમેન્ટ કરજો કે મેં જે મારા દિલની વાતો બધી તમને કીધી કેવી લાગી કેવી નહીં. પછી હવે કાલે નેક્સ્ટ વ્લોગ નવા દિવસ સાથે વિડીયો પાછો મૂકીશ. અત્યારે આટલું જ છે અને બસ આવજો, ટાટા.